મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 18.96 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તો જિલ્લા પોલીસ વડા સબસ્ટેશન દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ કરનારા સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે સૂચનાઓ આધારે જિલ્લા એલસીબી પીઆઈ એમ કે ખાટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહને બાતમી મળવા પામી હતી કે એક પિકઅપ ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંડરવાડા ગામ થઈને હાઈવે તરફ જવાનો છે. તો આ બાતમીના આધારે એલસીબી દ્વારા પાંડરવાડા પાસે 3 રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે શંકાસ્પદ અશોક લેલેન્ડ પિકઅપ ટેમ્પો ત્યાં આવ્યો ત્યારે તેને રોકીને ઝડપી પાડવામાં આવ્યો. જ્યારે ટેમ્પોમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી કુલ 348 બોટલ વિદેશી દારૂ તપાસ દરમિયાન મળી આવ્યો હતો, જેની કિંમત કુલ 16,86,456 હતી. તો દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને જિલ્લા એલસીબી પોલીસે કુલ 18,96,456નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ મામલે બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.